મિત્રો, કહેવાય છે કે આ દુનિયામાં નિઃસ્વાર્થ જો કોઈ પ્રેમ કરતું હોય ને તે માત્ર ને માત્ર માતા પિતા છે. પરંતુ કેટલીક બહેનો એવી પણ હોય છે જે પોતાના ભાઈ માટે માતા કરતાં પણ મોટો ત્યાગ કરી જાય છે. તો મિત્રો, આજની વાર્તા એક એવા બહેનની છે જેણે ભાઈ માટે પોતાના સપના અને પોતાની ખુશીઓ અને પોતાની આખી જિંદગી દાવ પર લગાવી દીધી. પરંતુ મિત્રો, વર્ષો પછી જ્યારે રાખડીના દિવસે તેના ભાઈએ જે કર્યું ને તે જોઈને આખું ગામ રડી પડ્યું. આ વાર્તા માત્ર મનોરંજન જ નથી, આ દરેક ભાઈ અને દરેક બહેનના દિલને સ્પર્શી જશે. તેથી આ વાર્તાને અંત સુધી જરૂર. ગુજરાતના અમરાપુર ગામમાં એક કાચું મકાન હતું. ત્યાં વરસાદ પડે ને તો છતમાંથી પાણી ટપકતું અને ઉનાળામાં દિવાલો તડકાથી તપતી અને શિયાળામાં ઠંડી શરીરમાં ઉતરી જતી. એ ઘરમાં રહેતા હતા 4 લોકો. એમાં પિતા હતા રઘુભાઈ અને માતાનું નામ હતું હીરાબેન અને મોટી દીકરીનું નામ ગંગા અને એક દીકરો હતો જેનું નામ મોહન. ગરીબી એટલી બધી કે ક્યારેક તો સાંજનું ભોજન મળશે કે નહીં એની પણ ખાતરી નહીં. છતાં પણ એ ઘરમાં એક જ વસ્તુ ક્યારે ઓછી નહીં થઈ અને એ હતી એકબીજાની લાગણી અને પ્રેમ. ગંગા મોહનથી 5 વર્ષ મોટી હતી. મોહન જ્યારે નાનો હતો ને ત્યારે તેને ખોળામાં લઈને આખું ગામ ફરતી. કોઈ પૂછે ને કે આ તારો ભાઈ છે તો ગંગા હસીને કહેતી, ના, આ તો મારો દીકરો છે. અને આ વાત સાંભળીને બધા હસી પડતા. પરંતુ ગંગાના મનમાં ખરેખર મોહન માટે મા જેવી જ લાગણી હતી. દરરોજ સવારે ગંગા સૌથી પહેલા ઉઠતી, ઘર સાફ કરતી અને કૂવામાંથી પાણી ભરતી અને માતાને રસોઈમાં મદદ પણ કરતી. અને પછી મોહનને પ્રેમથી જગાડતી કે ચાલ મોહન, મોડું થઈ જશે, આજે માસ્ટર. મોહન આંખો ચોળતો ઉઠી જતો અને ઘરમાં એક જ ગ્લાસ દૂધ આવતું અને માતા એ દૂધના 2 ભાગ કરતી. ગંગા એની પહેલા જ બોલી ઉઠતી કે મને દૂધ નથી ભાવતું, બધું તમે મોહનને આપી દો. અને આ સાંભળીને મોહન તો ખુશ થઈને દૂધ પી જતો. પરંતુ માતા જાણતી હતી કે ગંગાને દૂધ ખૂબ જ ગમતું. અને એક દિવસ હીરાબેન રસોડામાં ચૂપચાપ રડી રહ્યા હતા. ત્યારે રઘુભાઈએ એમને પૂછ્યું કે શું થયું હીરાબેન? ધીમેથી એમણે જવાબ આપ્યો કે આપણી દીકરી રોજ પોતાના હિસ્સાની ખુશી ભાઈને આપી દે છે. ડર લાગે છે કે ક્યાંક એ પોતાની આખી જિંદગી ભણવામાં ખૂબ જ હોશિયાર. શાળાના શિક્ષકો તેમને વારંવાર એમને કહેતા કે આ છોકરો જો મહેનત કરશે ને તો એક દિવસ મોટો અધિકારી બનશે. આ શબ્દો સાંભળીને ગંગાની આંખોમાં ચમક આવી જતી. રાત્રે સૂતા પહેલા તે ભગવાન પાસે એટલી જ પ્રાર્થના કરતી, હે ભગવાન, જો મારા નસીબમાં સુખ ના હોય તો ચાલશે, પણ મારા ભાઈના જીવનમાં ક્યારેય દુઃખ ના આવવા દેશો. ભગવાન કદાચ આ પ્રાર્થના સાંભળી રહ્યા હતા. પરંતુ ક્યારેક જીવનમાં સુખ પહેલા પોતાને મોટી પરીક્ષા આવે છે અને એ પરીક્ષા હવે આ પરિવારના દરવાજા પર પહોંચી ગઈ હતી. કાળી રાત હતી મિત્રો. આકાશમાં વીજળીઓ સતત ચમકી રહી હતી. વરસાદ એટલો ધોધમાર વરસી રહ્યો હતો ને કે રસ્તાઓ પણ સ્પષ્ટ દેખાતા જ નહોતા. હરજીભાઈ અને હીરાબેન શહેરમાંથી બસમાં ઘરે પરત ફરી રહ્યા હતા. હાથમાં એક નાની થેલી, તેમાં મોહન માટે નવી નોટબુક અને ગંગા માટે વાદળી કલરની ચૂંદડી. હીરાબેન હસીને બોલ્યા કે આ વખતે ગંગાને આ ચૂંદડી ખૂબ જ ગમશે.
કેટલા દિવસથી કહેતી હતી કે માં, એક દિવસ મને પણ નવી ચૂંદડી પહેરવી છે. હરજીભાઈએ લાંબો શ્વાસ લીધો. હા, પણ બિચારી ક્યારેક પોતાના માટે કંઈક માંગતી જ નથી. બંનેના ચહેરા પર થાક હતો, પરંતુ બાળકોને મળવાની ખુશી એ થાક કરતા અનેક ગણી મોટી હતી. બીજી તરફ ઘરે ગંગા વારંવાર દરવાજા સુધી જઈને રસ્તો જોઈ રહી હતી. મોહન બોલ્યો, દીદી, બાપુ અને માં હજુ સુધી આવ્યા કેમ નથી? ગંગાએ મોહનના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે વરસાદ બહુ છે ને, એટલે કદાચ બસ મોડી હશે, તું ચિંતા નહીં કર. પણ ગંગાના મનમાં પણ અજાણી બેચેની હતી. દરેક વીજળીના કડાકા સાથે તેનું હૃદય પણ ધબકતું હતું. એ જ દિવસે બસ ગામથી થોડે દૂર પહોંચી અને અચાનક સામેની બાજુથી એક ટ્રક પૂર ઝડપે આવી રહી હતી. ટ્રકનો ડ્રાઈવર નિયંત્રણ ગુમાવી બેઠો. બસના ડ્રાઈવરે બસ બચાવવાનો ઘણો પ્રયત્નો કર્યો, પરંતુ ધડમ કરીને એક અવાજ આવ્યો. એક ગંભીર અવાજ સાથે આખો રસ્તો ધ્રુજી ઉઠ્યો. અવાજ અને અંધકાર, ચારે બાજુ અફરાતફરી મચી ગઈ અને રાત્રે લગભગ 11 વાગ્યે ગામમાં એક અકસ્માતના સમાચાર પહોંચ્યા. એક ગામવાળો દોડતો દોડતો ગંગાના ઘરે આવ્યો. તેના ચહેરા પર ગભરાહટ હતી અને સ્પષ્ટ ગભરાહટ દેખાતી હતી અને ગંગાએ તેમને પૂછ્યું કે શું થયું. એ માણસની આંખોમાં આંસુ આવી ગયા અને ધીમા અવાજે તેણે કહ્યું કે બેટા, હિંમત રાખજે. આટલું સાંભળતા જ ગંગાનું હૃદય ધ્રુજી ઉઠ્યું. થોડી જ વારમાં ગામના લોકો તેને અકસ્માતની જગ્યાએ લઈ ગયા. ત્યાં જે દ્રશ્ય જોઈને ગંગાના પગ નીચેથી જમીન સરકી ગઈ. હરજીભાઈ અને હીરાબેન હવે આ દુનિયામાં નહોતા રહ્યા. મોહન હજુ નાનો હતો. તેને સમજાતું નહીં હતું કે શું થઈ રહ્યું છે. તે વારંવાર એક જ પ્રશ્ન પૂછતો કે દીદી, માં ક્યારે ઉઠશે અને બાપુ મને શાળાએ કોણ લઈ જશે? આ પ્રશ્નો સાંભળીને ગંગા અંદરથી તૂટી જતી. મોહનને છાતી સાથે ચાંપીને માત્ર એટલું જ બોલી કે આજથી હું જ તારી માતા છું અને હું જ તારો બાપુ. ઘણા લોકોની આંખો પણ ભીની થઈ ગઈ. અંતિમ વિધિ પછી ઘર એકદમ સૂનું થઈ ગયું. જે ઘરમાં પહેલા હાસ્ય ગુંજતું, ઘરમાં થોડા અનાજ સિવાય કશું જ નહોતું. પૈસા નહોતા, કોઈ કમાવાળું નહોતું અને ગંગા આખી રાત જાગતી. એક તરફ માતા પિતાની યાદો અને બીજી તરફ મોહનનું ભવિષ્ય. સવારે સૂર્ય ઉગ્યો ત્યારે ગંગાએ મનમાં એક મોટો નિર્ણય લીધો અને એવો નિર્ણય લીધો જે એમની આખી જિંદગી બદલી નાખવાનો હતો. સૂર્ય તો રોજની જેમ ઉગ્યો હતો, પણ ગંગાના જીવનમાં હવે કોઈ નવી સવાર નહોતી. એક જ રાતમાં તે દીકરીમાંથી જવાબદાર બેટી બની ગઈ. ઘરના ખૂણામાં બેઠેલો મોહન હજુ પણ દરવાજા તરફ જોઈ રહ્યો હતો. તેને લાગતું હતું કે કદાચ માં અને બાપુ હવે આવી જશે. ગંગાએ પોતાના આંસુ છુપાવ્યા અને મોહનની પાસે જઈને ધીમેથી કહ્યું, આજે આપણે મજબૂત બનવું જ પડશે. મોહનને કંઈ સમજાતું નહીં. તે ફક્ત ગંગાનો હાથ પકડીને બેઠો રહ્યો. સાંજે ગામના થોડા વડીલો ગંગાના ઘરે આવ્યા અને એક વડીલે કહ્યું કે બેટા, કોઈ સગા સંબંધીઓ પાછળ જતી રહે. ગંગાએ શાંતિથી જવાબ આપ્યો કે ના કાકા, આ ઘર મારા માતા પિતાની છેલ્લી નિશાની છે. હું આ નહીં છોડું અને મારા ભાઈને પણ નહીં. બીજા વડીલે પૂછ્યું, પણ ઘર કેવી રીતે ચાલશે? થોડી ક્ષણ માટે ગંગા ચૂપ રહી અને પછી દ્રઢ અવાજમાં બોલી કે હું કામ કરીશ, મહેનત કરીશ, પણ મારા ભાઈનું ભણતર ક્યારેય બંધ નહીં થવા દઉં.
આ શબ્દો સાંભળીને બધા એકબીજા સામે જોવા લાગ્યા. આટલી નાની ઉંમરે કોઈ દીકરી આટલી મોટી વાત કરે તેની કોઈ કલ્પના પણ નહોતી કરી. બીજા જ દિવસે ગંગાએ કામ શોધવાનું શરૂ કર્યું. સવારે લોકોના ઘરે વાસણ ધોતી અને પછી ખેતરમાં મજૂરી કરતી. સાંજે ઘરે આવીને રસોઈ બનાવતી અને રાત્રે મોહનને બેસાડીને ભણાવતી. આ બધું કરતા કરતા ઘણીવાર તેના હાથમાં ફોલ્લા પણ પડી જતા. પણ જ્યારે મોહન હસતો ને ત્યારે ગંગાનો બધો થાક ગાયબ થઈ જતો. એક દિવસ શાળામાંથી મોહન ઘરે આવ્યો. તેના હાથમાં એક ચિઠ્ઠી હતી. દીદી, માસ્તરજીએ કહ્યું છે કે આવતીકાલે શાળાની ફીસ ભરવાની છે. આ શબ્દો સાંભળતા જ ગંગાના ચહેરા પરથી રંગ ઉડી ગયો. ઘરમાં ફક્ત થોડાક જ રૂપિયા બચ્યા હતા અને એ રૂપિયા હોય તો 2 દિવસનું અનાજ આવી શકે અને જો એ ફીસ ભરી દે તો ઘરમાં ભૂખ્યા રહેવું પડે. તે આખી રાત ઊંઘી શકી નહીં અને સવારે તેણે એક નિર્ણય લીધો. તેણે પોતાની માતાની યાદગીરી તરીકે સાચવી રાખેલી જે ચાંદીની પાયલ હતી ને, એ પાયલ તેની માટે માત્ર ઘરેણું નહોતું, એ તો માતાની છેલ્લી યાદ હતી. દુકાનદારને પાયલ આપતા તેની આંખો ભીની થઈ ગઈ. દુકાનદારે પૂછ્યું કે દીકરી ખરેખર વેચવી જ છે ને? ગંગાએ ધીમેથી જવાબ આપ્યો કે હા કાકા, મારા ભાઈનું ભવિષ્ય આ પાયલ કરતાં ઘણું કિંમતી છે. આ પાયલ વેચીને મળેલા પૈસાથી તેણે મોહનની શાળાની ફીસ ભરી. પાછી ઘરે આવીને ત્યારે પગ ખાલી હતા પણ હૃદય ગર્વથી ભરાઈ ગયું. મોહનને આ વાતની જરાય ખબર નહોતી. તે તો ખુશ હતો કે હવે તે ફરી શાળાએ જઈ શકશે, પણ ગંગાના ત્યાગની આ તો માત્ર શરૂઆત હતી. સમય હજુ તેની ઘણી પરીક્ષા લેવાનો હતો. આ કંઈ ધીમે ધીમે પસાર થતો ગયો. માતા પિતાના ગયા પછી હવે લગભગ 3 વર્ષ વીતી ગયા અને મોહન હવે ધોરણ 10માં ભણતો થઈ ગયો અને ગંગાએ તો જાણે સમય પહેલા જ મોટી થઈ ગઈ. સવારે સૂર્ય ઉગે ને એની પહેલા જ તે કામે નીકળી જતી અને ક્યારેક ખેતરમાં મજૂરી તો ક્યારેક ગામના મોટા ઘરોમાં વાસણ અને કપડાં ધોવાનું કામ. સાંજ પડે ત્યારે થાકેલું શરીર લઈને ઘરે આવતી પણ મોહન સામે ક્યારેય પોતાના દુઃખનો એક પણ શબ્દ બોલતી નહીં. એક દિવસ શાળાના મુખ્ય શિક્ષકે મોહનને ઓફિસમાં બોલાવ્યો. તેણે કહ્યું કે મોહન, આખા તાલુકામાં તારું પરિણામ સૌથી સારું આવ્યું છે. જો તું આગળ ભણવા માંગતો હોય, પ્રવેશ મળી શકે. આ વાત સાંભળીને મોહનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. ઘરે આવીને તેણે દોડતા ગંગાને આ સમાચાર આપ્યા. ગંગા પણ ખુશ થઈ ગઈ, પણ ખુશી સાથે એક ચિંતા પણ આવી ગઈ. શહેરમાં ભણવાનો ખર્ચો, રહેવાનું, પુસ્તિકાઓ અને દર મહિને લગતા પૈસા, આ બધું ક્યાંથી આવશે? તે રાત્રે ગંગા આખી રાત જાગતી રહી અને ઘરમાં નજર ફેરવી. વેચવા માટે તો કંઈ બચ્યું જ નહીં. માતાની જે પાયલ હતી વર્ષો પહેલા આપી હતી એ તો આગળ વેચાઈ ગઈ અને પિતાના થોડાક સાધનો હતા એ પણ ધીમે ધીમે વેચાઈ ગયા. હવે તો માત્ર એક જ વસ્તુ બચી હતી અને આ ઘર. બીજા દિવસે ગામના સરપંચ ગંગાને તેને અટકાવતી નહીં. પૈસાની જરૂર હોય તો ગામવાળા જેટલી મદદ કરી શકીએ એટલી અમે કરીશું અને પણ હું પહેલા મારી મહેનતથી પ્રયત્નો કરીશ અને જરૂર પડશે તો જ તમારા દરવાજે આવીશ. અને સરપંચે ગર્વથી કહ્યું કે આજે તારા માતા પિતા હોત ને તો તારા પર ગર્વ કરત. આ શબ્દો સાંભળીને
ગંગા થોડા સમય માટે ચૂપ થઈ ગઈ. તેના મનમાં એક વિચાર આવ્યો. કે મારા ભાઈનું ભવિષ્ય જ હવે મારા માતા પિતાનું સપનું છે. એ જ સાંજે ગામના એક વેપારી ગંગા પાસે આવ્યા. તેમણે કહ્યું કે અમારા અનાજના ગોડાઉનમાં કામ કરશે. મહેનત વધારે છે પણ પગાર પણ થોડો સારો મળશે. ગંગાએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર એમને કહી દીધું કે હું કાલથી આવી જઈશ. અને હવે તેના દિવસો પણ વધુ કઠિન બન્યા. સવારે ઘરનું કામ કરતી અને ગોડાઉનમાં ભારે અનાજની ગુણીઓ ખસેડવાનું કામ, અને સાંજે ફરી ઘર અને રાત્રે મોહન સાથે ભણવાની વાતો. શરીર એમનું થાકી જતું પણ હિંમત ક્યારેય થાકતી નથી. થોડા મહિનાઓ પછી મોહનને શહેરની શાળામાં પ્રવેશ મળી ગયો. આ સમાચાર સાંભળીને આખું ગામ ખુશ થઈ ગયું, પરંતુ ગંગા એકલી બેઠી હતી, કારણ કે તેને ખબર હતી કે આજથી જ ઘર વધુ સૂનું થઈ જશે. પણ તેણે પોતાના મનને સમજાવ્યું કે દીકરો ઊંચું ઉડવા માંગે છે તો માળાએ ખાલી થવું જ પડે. ગંગાએ મોહનની બેગમાં કપડાં, નોટબુક અને એક નાની ચિઠ્ઠી મૂકી. તેમાં માત્ર એક જ વાક્ય લખ્યું હતું કે મોહન, ક્યારેય મહેનત છોડતો નહીં. તારી જીત જ મારી સૌથી મોટી ખુશી છે. મોહન શહેર જવા નીકળ્યો અને ગંગા સ્મિત કરી. મોહન શહેરમાં ભણવા ગયો અને ત્યારથી જ ગંગાનું ઘર જાણે સાવ સૂનું થઈ ગયું હતું. જે ઘરમાં પહેલા મોહનનું હાસ્ય ગુંજતું ને, એ જ ઘરમાં હવે સાંજ પડતા જ એક અજીબ શાંતિ છવાઈ જતી. પણ ગંગા દરરોજ પોતાને એક જ વાત કહેતી કે આ એકલતા થોડા દિવસની છે. બસ મારો ભાઈ એક દિવસ જરૂર પાછો આવશે. દર મહિને ગંગા પોતાની મહેનતની કમાણીમાંથી થોડા રૂપિયા બચાવતી. પહેલા મોહનની હોસ્ટેલની ફીસ ભરતી અને પછી પુસ્તકો ખરીદાવતી, અને જે કંઈ બચતું ને તેનાથી પોતાનું ઘર ચલાવતી. ઘણીવાર તો એવું બનતું કે મહિનાના છેલ્લા દિવસોમાં ઘરમાં માત્ર સૂકી રોટલી અને મીઠું જ બચતું. પણ જ્યારે મોહન ફોન ને ત્યારે ગંગા હંમેશા હસીને કહેતી કે અરે પાગલ, હું તો એકદમ મસ્ત મજામાં છું, તું ફક્ત લગાવીને ભણજે, ભણવામાં ધ્યાન આપજે. પરંતુ દુઃખની વાત તો એ છે કે મોહનને એ ક્યારેય કંઈ કહી જ નહીં શકી. મોહન હવે કોલેજમાં પહોંચી ગયો હતો. તે ભણવામાં એટલો હોશિયાર હતો ને કે કોલેજ બધા જ શિક્ષકો તેની પ્રશંસા કરતા. એક દિવસ તેના પ્રોફેસરે તેને કહ્યું કે મોહન, તારી અંદર બહુ મોટી ક્ષમતા છે, તું ચોક્કસ સફળ થશે. અને મોહનની આંખમાં નવા સપનાઓ જન્મ્યા, પણ સાથે જ નવા ખર્ચા પણ આવ્યા. કોચિંગની ફીસ, નવી પુસ્તકો અને ફોર્મની ફીસ. આ બધું સાંભળીને મોહન થોડો ચિંતામાં પડી ગયો. તેણે ગંગાને ફોન કર્યો અને કહ્યું કે દીદી, જો મુશ્કેલી હોય તો હું ભણવાનું છોડીને નોકરી કરી લઉં છું. અને આ શબ્દ સાંભળીને ગંગાનો અવાજ થોડો કંપી ગયો. પણ તેણે તરત જ કહ્યું કે આવી વાત ફરી તું ક્યારેય નહીં કરતો. તારો અભ્યાસ જ મારો સૌથી મોટું સપનું અને મારી આશા છે. ફોન મૂકી દીધા પછી ગંગા લાંબા સમય સુધી શાંત બેઠી રહે છે, કારણ કે હવે તેની પાસે પૈસા બચ્યા જ નહોતા. બીજા દિવસે ગંગાએ ગામની બહાર આવેલી ઈંટની ભઠ્ઠીમાં કામ શરૂ કર્યું. તડકામાં કલાકો સુધી ભારે ઈંટો ઉઠાવતી. તેના હાથ છોલાઈ જતા, પગમાં છાલા પડી જતા, પણ દરેક ઈંટ ઉઠાવતી વખતે તેના મનમાં માત્ર એક જ વિચાર આવતો કે આ ઈંટો નહીં, મારા ભાઈનું ભવિષ્ય ઊભું કરી રહ્યું છે. એક સાંજે કામ કરતી વખતે અચાનક ગંગાને ચક્કર આવી ગયા. તે જમીન પર પડી ગઈ.
અને બીજી મહિલાએ દોડીને તેને પાણી પીવડાવ્યું. એક વૃદ્ધ મહિલાએ કહ્યું કે દીકરી, આ રીતે શરીરને તું તોડી નાખીશ તો તને કોણ બચાવશે? અને ગંગા ધીમેથી સ્મિત કરીને બોલી કે હું નહીં બચું તો ચાલશે કાકી, પણ મારા ભાઈના સપના બચી જવા જોઈએ. આ શબ્દો સાંભળીને ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. થોડા દિવસો પછી મોહનનો ફોન આવ્યો અને તે ખૂબ જ ખુશ હતો કે દીદી, મારી સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ આવી ગયું છે. ગંગાના હૃદયમાં જોરથી ધડકવા લાગી. મોહન હસતા હસતા બોલ્યો કે દીદી, હું પાસ થઈ ગયો છે. અને આ સમાચાર સાંભળીને ગંગાની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. તેણે આકાશ તરફ જોઈને ધીમેથી બોલ્યા કે મા બાપુ, આજે તમારું સપનું પૂરું થવાની શરૂઆત થઈ ગઈ છે. પણ ગંગાને ક્યાં ખબર હતી કે સફળતાની સાથે મોહનના જીવનમાં નવા લોકો, નવી દુનિયા અને નવા સંબંધો પણ આવવાના હતા. અને એ જ બદલાવ થોડા સમયમાં બંનેના સંબંધોમાં સૌથી મોટી પરીક્ષા બનવાનો હતો. શું સફળતા પછી મોહન પોતાની દીદીને પહેલાની જેમ પ્રેમ કરશે, કે પછી શહેરની ચમક ધમક તેને પોતાની જ બહેનથી દૂર લઈ જશે? તો મિત્રો, આગળ શું થયું એ જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. મહિનાઓમાં તેને એક મોટી સરકારી નોકરી મળી ગઈ અને આ સમાચાર સાંભળીને આખું અમરપુર ગામ ખુશીથી ઝૂમી ઉઠ્યું. ગામના સરપંચ પણ ચોંકી ગયા અને બધે મીઠાઈ વેચવા લાગ્યા અને લોકો એકબીજાને કહેવા લાગ્યા કે જુઓ, ગંગાના ત્યાગનું ફળ મળ્યું. અને આજે તેના ભાઈએ આખું ગામનું નામ રોશન કર્યું. ગંગા ઘરના આંગણે ઊભી હતી. તેની આંખોમાં ગર્વના આંસુ હતા. દિવસે તેણે વર્ષો પછી ભગવાનને હાથ જોડીને માત્ર એટલું જ કહ્યું કે હવે મને કંઈ નથી જોઈતું, એ મારો ભાઈ ખુશ રહે, બસ એટલી જ પ્રાર્થના કરું છું. નોકરી લાગ્યા પછી શરૂઆતના થોડા મહિનાઓ સુધી મોહન દરરોજ ગંગાને ફોન કરતો, વધારે કામ કરતા નહીં. અને આવી રીતે વાતો સાંભળીને ગંગાનું મન ભરાઈ આવતું. પણ ધીમે ધીમે ફોન ઓછા થવા લાગ્યા. પહેલા દરરોજ આવતા, પછી અઠવાડિયામાં એકવાર થઈ ગયા અને પછી તો ક્યારેક ફોન આવવા માંડ્યા, મહિનામાં 1 થી 2 વાર. પરંતુ ગંગા પોતાને સમજાવી લેતી કે નવી નોકરી છે, કામ વધારે હશે. તે ક્યારેક ફરિયાદ કરતી કે એક દિવસ ગામના પોસ્ટ માસ્ટર ગંગાને એક લિફાફો આપ્યો અને અંદર મોહનના મોકલેલા થોડા પૈસા હતા. સાથે એક નાનકડી ચિઠ્ઠી કે દીદી, કામ ખૂબ જ રહે છે એટલે હું આવી શકતો નથી, તું તારી કાળજી રાખજે. અને ગંગાએ ચિઠ્ઠી પોતાના હૃદય સાથે લગાવી દીધી. તેને પૈસાથી વધુ એ થોડા શબ્દોની કિંમત હતી. સમય ફરી આગળ વધતો ગયો અને 1 વર્ષ પછી ગામમાં ખબર આવી કે મોહનના લગ્ન નક્કી થઈ ગયા. અને આ સમાચાર સાંભળીને ગંગા ખુશ થઈ ગઈ. તેણે પોતાના હાથથી વહુ માટે એક સુંદર ઓઢણી સીવી અને પોતાની વર્ષોની બચતમાંથી એક સોનાની નાની વીંટી ખરીદી. લગ્નના દિવસે ગંગા પહોંચી અને મોહન દોડીને આવ્યો અને દીદીને ભેટી પડ્યો. ગંગાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા, પણ લગ્નની ભીડમાં તેને એક વાતનો અહેસાસ થયો કે હવે મોહન પાસે તેના માટે પહેલાની જેમ સમય નહોતો. અને મિત્રો, આ સ્વાભાવિક હતું, પણ ક્યાંક તેના મનમાં એક ખાલીપણું પણ ઊભું થઈ ગયું કે લગ્ન પછી મોહન પોતાની નવી દુનિયામાં વ્યસ્ત થઈ ગયો. નોકરી હતી અને જવાબદારીઓ હતી અને નવું પરિવાર. આ બધી વચ્ચે ગંગાની વાતો ઓછી થવા લાગી. ગામમાં લોકો ક્યારેક ગંગાને મોહન વિશે પૂછતા. ગંગા હંમેશા હસીને કહેતી કે કામમાંથી સમય મળશે
એટલે તરત આવી જશે. પણ રાત્રે એ જ ગંગા દરવાજા તરફ જોઈને કલાકો સુધી બેસી રહેતી કે કદાચ આવશે, આજે આવશે, કાલે આવશે. પણ દિવસો, મહિનાઓ બદલાઈ ગયા અને એક દિવસ ગંગાને તાવ આવ્યો. પાડોશીઓએ ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે કહ્યું કે શરીર બહુ નબળું થઈ ગયું છે, હવે તેમને આરામની જરૂર છે. પણ ગંગાના હોઠ પર એક જ પ્રશ્ન હતો કે ડોક્ટર સાહેબ, હું રાખડી સુધી સારી થઈ જઈશ? તે ડોક્ટરને આશ્ચર્યથી પૂછતી કે એટલી ઉતાવળ કેમ? ગંગા હળવેથી સ્મિત કરીને બોલી કે આ વર્ષે મારો ભાઈ જરૂર આવશે. હું પોતાના હાથથી તેને રાખડી બાંધવા માંગુ છું. ડોક્ટર પણ થોડા સમય માટે નિઃશબ્દ થઈ ગયા કે રાખડી હવે માત્ર થોડા દિવસ દૂર હતી. ગંગાએ પ્રેમથી રાખડી ખરીદી, થાળી તૈયાર કરી અને મીઠાઈ પણ બનાવી. તેના દિલમાં માત્ર એક જ વિશ્વાસ હતો કે આ વખતે ભાઈ જરૂર આવશે. પણ તેને ખબર નહોતી કે નસીબે રક્ષાબંધનના દિવસે જ તેના માટે કંઈક એવું લખી રાખ્યું હતું જે આખા ગામને રડાવી દેશે. તો મિત્રો, રાખડીના દિવસ આવી ગયો અને સવારથી જ આખું અમરપુર ગામ ખુશીના રંગમાં રંગાઈ ગયું. ક્યાંક બહેનો રાખડીની થાળી સજાવી ને બેઠા હતા, તો ક્યાંક ભાઈઓ પોતાના બેન માટે ભેટ ખરીદી રહ્યા હતા. દરેક ઘરમાં હાસ્ય હતું, પણ ગંગાના ઘરમાં માત્ર એક જ અવાજ હતો, ઘડિયાળની ટીક ટીક. ગંગાએ વહેલી સવારે સ્નાન કર્યું અને સાદી એવી સાડી પહેરી, ભગવાનની પૂજા કરી અને ખૂબ જ પ્રેમથી રાખડીની થાળી સજાવી. મોહનને ગમતી બરફી થાળી સામે જોઈને ગંગા ધીમેથી બોલી કે આજે મારો ભાઈ જરૂર આવશે. સવારના 9 વાગ્યા. ગંગા દરવાજા સુધી ગઈ. રસ્તા પર નજર કરી, કોઈ દેખાયું જ નહીં. તે ફરી અંદર આવી ગઈ અને પોતાના મનને સમજાવ્યું શહેરથી આવવામાં સમય લાગતો હશે અને બપોરના 12 વાગ્યા. સૂર્ય માથા પર આવી ગયો અને પાડોશીની બહેનોએ પોતાના ભાઈને રાખડી બાંધી પણ દીધી હતી. બાળકો હસતા રમતા, પણ ગંગાની થાળી હજુ પણ એવીના એવી જ સજેલી હતી. તે વારંવાર મોબાઈલ તરફ જોતી, કદાચ મોહનનો ફોન આવશે, પણ ફોન આવ્યો જ નહીં. બપોરે લગભગ 2 વાગ્યે મોબાઈલની રિંગ વાગી. ગંગાના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. તેણે ઉતાવળમાં ફોન ઉપાડ્યો અને કીધું, હા મોહન, ક્યાં પહોંચ્યો? સાંજે હું આવી શકું એમ નથી, ઓફિસમાં બહુ જરૂરી કામ આવી ગયું છે. આ શબ્દો સાંભળીને ગંગાના ચહેરા પરનું સ્મિત ધીમે ધીમે ઓગળી ગયું. પણ તેણે પોતાના દુઃખને છુપાવીને કહ્યું કે કોઈ વાંધો નહીં ભાઈ, કામ પહેલા આવે, તું ખુશ રહેજે. અને મોહને કહ્યું કે આવતા વર્ષે જરૂર આવીશ. અને એવી રીતે ફોન કપાઈ ગયો. ગંગાએ થોડા સમય સુધી ફોનને જોતા જ રહી અને ધીમેથી રાખડીની થાળી સામે બેસી ગઈ. તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા, પણ તેણે એક પણ વખત ફરિયાદ નહીં કરી. માત્ર ભગવાન સામે હાથ જોડીને બોલ્યા કે હે ભગવાન, મારા ભાઈને હંમેશા ખુશ રાખજો. સાંજ પડવા લાગી અને પાડોશમાં રહેતી એક નાની છોકરી ગંગાના ઘરે આવી. તેણે પૂછ્યું કે ગંગા કાકી, તમારા ભાઈ નથી આવ્યા? ગંગાએ હસવાનો પ્રયત્ન કર્યો કે બેટા, કામમાં ફસાઈ ગયા છે. છોકરી નિર્દોષતાથી બોલી. આ પ્રશ્નો સાંભળીને ગંગા પાસે કોઈ જવાબ નહોતો. રાત્રે ગંગાએ મોહન માટે બનાવેલી બરફી ભગવાનને ધરાવી દીધી અને રાખડીની થાળી હજુ પણ અસ્પર્શિત હતી. તે થાળીને પોતાના હૃદય સાથે લગાવીને ધીમેથી રડવા લાગી. એ સમયે ઘરની બહાર કોઈ વાહન આવીને ઊભું રહ્યું.
દરવાજા પર જોરથી ટંકોરા પડ્યા અને ગામના લોકો પણ ધીમે ધીમે ત્યાં ભેગા થવા લાગ્યા. ગંગાએ આંચું લૂસીને દરવાજો ખોલ્યો અને સામે જે દ્રશ્ય હતું ને તે જોઈને એક ક્ષણ માટે સ્થિર થઈ ગઈ. તો મિત્રો, આખરે દરવાજા પર કોણ હતું? શું મોહન આવી ગયો હશે કે પછી કંઈક એવું બનવાનું હતું જે આખા ગામને રડાવી દેશે? ગંગાના હાથ ધ્રુજી રહ્યા હતા અને ધીમે ધીમે તેણે દરવાજો ખોલ્યો. સામે મોહન ઊભો હતો અને આ વખતે તે એકલો નહોતો. તેની સાથે તેની પત્ની, નાનો દીકરો અને ગામના સરપંચ. આવી રીતે ઘણા બધા લોકો હતા. મોહનની આંખો લાલ થઈ ગઈ હતી. દરવાજો ખોલતા જ તે એક ક્ષણ પણ રોકાયો નહીં અને સીધો ગંગાના પગમાં પડી ગયો અને રડતા રડતા બોલ્યો કે દીદી, મને માફ કરી દેજો, હું ખૂબ મોટી ભૂલ કરીને બેઠો છે. અને ગંગા તો એકદમ ગભરાઈ ગઈ કે તેણે તરત જ મોહનને ઊભો કર્યો અને કહ્યું કે અરે પાગલ, ક્યારેક બહેનના પણ મોહનના આંસુ રોકાતા જ નહીં હતા. તેણે કાંપતા અવાજે કહ્યું કે દીદી, આજે સવારે હું સાચે ઓફિસના કામમાં હતો અને પછી ઘરે આવ્યો ને તો મારી નજર જૂની પેન અને જે બેગ જે વર્ષો પહેલા તો મારી નોટબુકમાં એક ચિઠ્ઠી મૂકી હતી. મોહને ખિસ્સામાંથી એ જૂની પીળી પડી ગયેલી ચિઠ્ઠી બહાર કાઢી અને તે જ ચિઠ્ઠી જેમાં લખ્યું હતું કે મોહન, ક્યારેય મહેનત છોડતો નહીં, તારી જીત જ મારી સૌથી મોટી ખુશી છે. આ ચિઠ્ઠી વાંચતા વાંચતા મોહનની આંખો સામે આંસુ અને બાળપણના ફરી વેચાઈ ગયેલી પાયલ અને ભૂખ્યા રહીને તેમને ખવડાવેલી રોટલી, તડકામાં કરેલી મજૂરી અને પોતાનું આખું જીવન જે માત્ર તેના માટે જ જીવાયું. મોહને પોતાની પત્ની અને દીકરાને લઈને ગામ તરફ નીકળી પડ્યો. ગામના લોકો શાંતિથી આ દ્રશ્ય જોઈ રહ્યા અને મોહન ફરીથી બોલ્યો કે દીદી, મેં નોકરી તો મેળવી લીધી, નામ પણ કમાયું, પણ જો તું ના હોત તો આજે હું કંઈ જ ના હોત. પછી તેણે બધાની સામે એક નિર્ણય જાહેર કર્યો કે આજથી દીદી એકલા નહીં રહે, તેમને હું મારી સાથે લઈ જઈશ, હું તેમનો સહારો બનીશ. અને આ સાંભળીને ગામના દરેક માણસની આંખો ભીની થઈ ગઈ. સરપંચ આગળ આવ્યા અને બોલ્યા કે મોહન, આજે તું સાચા અર્થમાં સફળ થયો કહેવાય. મોટી ગંગાએ સ્મિત સાથે રાખડીની થાળી ઉઠાવી અને કાપતા હાથથી મોહનના કાંધા પર રાખડી બાંધી, તિલક કર્યું, આરતી ઉતારી અને ધીમેથી બોલી કે મને કોઈ ભેટ નથી જોઈતી, બસ તું એક વચન આપ કે હવે સંબંધોને કામથી ક્યારેય નાના નહીં બનાવે. મોહને બંને હાથ જોડીને દીદીને કહ્યું કે હું વચન આપું છું, જીવનભર નહીં તોડું. અને પછી પોતાની દીદીને ભેટી લીધા. અને આ દ્રશ્ય જોઈને ત્યાં ઉભેલા ગામના ઘણા લોકો પોતાના આંસુ રોકી શક્યા જ નહીં. તો મિત્રો, જીવનમાં પૈસા, સફળતા અને મોટું નામ ફરી મળી શકે, પરંતુ માતા પિતા અને ભાઈ બહેન જેવા સંબંધો એકવાર દૂર થઈ જાય ને તો તેમનું ખાલીપણું કોઈ નહીં ભરી શકે.